જાલોદનગરના દાહોદ રોડ ખાતેથી એગ્રો બિઝનેસ સેન્ટરમાં ખાતરના ઊંચા ભાવે વેચાણ કરાતા હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી. આજે તારીખ 18/8/2024 રવિવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ હાલમાં પાકને ખાતરની જરૂરિયાત હોવાથી નિયત ભાવ કરતાં ઊંચા ભાવ લેવાતું હોવાનું ખેડૂતોની ફરિયાદ ઉઠી. ભારત યુરિયા ખાતરની સરકારશ્રી દ્વારાથી જે નક્કી કરેલ ભાવ 266 રૂપિયા કરતાં વધુ ભાવ વેપારીઓ લેતા હોય તેવું ખેડૂતોને રોષ ફેલાયો છે. અત્યારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર અને એગ્રો બિઝનેસ સેન્ટર ખાતે ભારત યુરિયા ખાતરની જે સરકાર તરફથી નક્કી કરાયેલા ભાવ 266 રૂપિયાને બદલે જે 350થી વધુ ભાવ લેવાતો હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠવા પામી છે. શું લીધું? કયું ખાતર હે? આ ખાતરનું નામ હે? કેટલામાં લીધું? પાવડર નહીં આવેલો ને? બિલ આવેલું કશું? પછી લઈ લીધી પાછી? અને કેટલી થેલી લીધી તે? બોલ, તમે શું કામ આવ્યા હતા? થેલી લેવાની હતી. હા, તો મને કે 350 ભાવની, એટલે પછી મેં 8 થેલી લીધી છે. અને કોઈ જાતની બોટલ કે કોઈ જાતનું થેલીમાં પાવડર આપવામાં આવતું નથી, જે પ્રજાપતિ પ્રધાનમંત્રી કિસાન એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર છે ને અહીં લોકોને લૂંટવામાં આવે છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. જે તે સેન્ટરો લીગલી હોય એ રીતે એમને પૈસા લેવા જોઈએ. એક થેલીના કેટલા લીધા તમારી પાસે? 350 રૂપિયા. પાવડર જેવું કશું આપ્યું? પાવડર જેવું કે બોટલ જેવું કશું આપવામાં આવતું નથી.